હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે 4 ડિસેમ્બર 2025 આપણે સવારના 6 વાગ્યા છે અને બજાર ભાવ જોઈને તો ટમેટા આરા ટમેટા 35 રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ ટમેટો 25 પણ કિલો વેચાય છે. આપણે દેશી કાકડી જોઈને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. દેશી કાકડી જે ભાઈ પરસોત્તમભાઈ ખેડૂતનું નામ છે, જે આ કાકડી વેચે છે. આપણે દૂધી જોઈને તો આપણે અહીંની લોકલ દૂધી છે જે 14-15 રૂપિયા સુધી કિલો જાય છે. આપણે એની લોકલ દૂધી જે ભાઈ કિશોરભાઈ ભાઈનું નામ છે, જે વેચે છે. આપણે બીટ જોઈને તો એમાં એવરેજ ભાવ 20 રૂપિયા 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. બીટ જે ભાઈ કુતિયાગઢથી આવે છે. આપણે જોઈને તો કોબીજ છે જે હોલસેલ ભાવ 13-14 રૂપિયા સુધી કિલો જાય છે અને છોટું 15-17 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીજ. આપણે જોઈને તો માર્કેટના 1 નંબર કાળા ભૂટા છે જેમાં એવરેજ બજાર 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે. કાળા ભૂટા અને મીડિયમ હોય તો 30માં પણ વેચાય છે. અને ગોલુભાઈનું નામ છે જે ભાઈ કાળા ભૂટા રીંગણનું વેચાણ કરે છે. કાચી કેરીમાં એવરેજ બજાર જોઈ તો 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે અને લીંબુમાં 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ. આપણે કાચા પોપૈયામાં 7-8 રૂપિયા કિલો વેચાય છે. હમણાંથી ઘણા સમયથી બજાર 7-8 રૂપિયા કિલો પોપૈયામાં બજાર ભાવ થાય છે. આંબળામાં જોઈને તો 25-30 રૂપિયા સુધી કિલો હોલસેલ 30 રૂપિયા, મીડિયમ 25 રૂપિયા કિલો. આપણે જોઈને તો મીડિયમ 2 નંબર હરગવો 30-40 રૂપિયા કિલો વેચાય છે અને હારો હરગવો જોઈને તો જે 1 નંબર છે જે સીધો હરગવો મોટી સિંગ જેમાં 80-100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે ગણેશમાં ભાઈ વેચે છે હોલસેલથી. આપણે આમ જોઈને તો શિયાળો હોવા છતાં પીળી હળદરમાં બજાર ડાઉન ગઈ છે, મંદી પડી છે. આ પીળી હળદર 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ક્વોલિટી પણ સારી એવી છે હળદરની, પણ બજાર નીચી છે. ને ભાઈ વિષ્ણુભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ બાબરા સાઈડથી આવે છે આ પીળી હળદર લઈ ટિંડોરામાં પણ મંદી છે જે 20-25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે મરચી જોઈને છે મીડિયમ છે જેમાં 35-40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે હોલસેલ મરચીમાં જે ઘણી બધી મરચી આવેલી પણ બજાર 40 રૂપિયા સુધી કિલો જાય છે. જે પ્રફુલભાઈ વસંતરાયમાં વેચે છે. એમ હારી મરચી ભારવી 50 રૂપિયા પણ વેચાય છે કિલો. જે ચૂરણ છે જે 35-40 થી લઈને 50 સુધી કિલો વેચાય છે. આપણે મીડિયમ ટેટી જોઈને તો જે 15 રૂપિયા કિલો વેચાય છે અને દાડમ પણ 15 રૂપિયા કિલો 2 નંબર વેચાય છે. જે ભાઈ રાઠોડ મધુભાઈમાં વેચે છે. આપણે આ ચોરા જોઈને 12નું પાર્સલ જે 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે અને ગુવાર આપણે 12નું પાર્સલ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે પુરુષાર્થમાં કિશોરભાઈ અને સંજયભાઈ જેનું વેચાણ કરે છે. લાલ મરચામાં પણ 2-5 રૂપિયા નીચું આવ્યું છે, 70-75 રૂપિયા 80 રૂપિયા કિલો વેચાય છે. ને તુવેર જોઈને તો દાણાવાળીમાં 50-60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે તુવેરમાં. જોઈને આપણે અહીંના દેશી લોકલ ગાજરમાં થોડીક બજાર આજ ડાઉન બતાવે છે, 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ હોય છે આજે દેશી ગાજરમાં. આપણે અહીંનું લોકલ ટિંડોરું જોઈને તો 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જે ભાઈ આપણે લાખાપર ગામથી આવે છે તળસીભાઈ ખેડૂતનું નામ છે આ ટિંડોરા લઈ. આપણે આ મરચું જોઈને તો 35 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે 1 નંબર મરચું. આપણે દેશી મરચું જોઈને તો 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. એમાં દેશી 1 નંબર જો ક્વોલિટી તમે.
આપણે વાલોર જઈને તો આના 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જે ભાઈ કાથરોટાથી આવે છે વાલોર લઈ અને એમને પેઢીમાં જે ભાઈ હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ગલકા જોઈને તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ગલકા. આપણે જોઈને તો આ મોટા દડા છે લીંબુના જે 10 રૂપિયા કિલો વેચાય છે. 10 કિલાના 100 રૂપિયા થાય છે. જે આવડું લીંબુ આવે છે કિલામાં 6-7 લીંબુ 1 કિલો થઈ જાય એવડું લીંબુ છે. અને વટાણામાં માનો ને તો 50 થી 55 રૂપિયા 60 રૂપિયા સુધી કિલો વેચાય છે વટાણા. આપણે ભીંડામાં જોઈએ તો આ મીડિયમ ભીંડો છે 2 નંબર અને સારો ભીંડો વેચાઈ ગયો છે જે 60 રૂપિયા સુધી કિલો વેચાણો છે. સારો ભીંડો માર્કેટમાં ભીંડાની થોડીક અછત છે. આપણે જોઈએ તો ગુલાબીમાં આજે થોડીક બજાર હાઈ બતાવે છે જે 60-70 રૂપિયા સુધી કિલો બજાર વહી ગઈ છે ગુલાબીમાં. આપણે આ લીલું રીંગણું જોઈને તો લીલા રીંગણામાં પણ 40 રૂપિયા સુધી કિલો બજાર વહી ગઈ છે. આજે થોડુંક રીંગણામાં બજાર બતાવે છે. આ ગાજરમાં જોઈને તો 30 થી 35 રૂપિયા સુધી કિલો બજાર ગઈ છે ગાજરમાં. આપણે ખીરા કાકડી જોઈને તો દેશીમાં થોડુંક નીચી જવાથી ખીરામાં પણ નીચી બજાર ગઈ છે જે 15 રૂપિયા સુધી કિલો વેચાય છે ખીરા કાકડી. અને ભાઈ લાખા પરથી આવે છે ખીરા કાકડી. આપણે આમ જોઈએ તો માલમાં અછત છે. બહારનું પાર્સલ પણ એટલું નથી આવ્યું અને માર્કેટમાં ભીંડો પણ એટલો બધો નથી દેખાતો જેથી કરીને અને રીંગણા પણ અછત છે. જે ખાસ જોઈને તો કાકડી ને વાલ આવેલા છે. ભંડારિયાથી આવે છે અને વાલ વેચાઈ ગયા છે ભાઈ વેચા 70 થી માંડીને 65 રૂપિયા સુધી કિલો. જે વાલમાં અછત છે. રીંગણા ઓછા આવ્યા છે. બાકી તુવેર ને વાલો ને એ બધું તો માર્કેટમાં દેખાય છે. દૂધીમાં મંદી પડેલી છે ને ફુલાવર પણ ઓછું આવ્યું છે જે 200-250 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય આજે દેખાતું નથી પૂરું થઈ ગયું છે.